વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ ચેપ્ટર સાતત્ય 5 ચેપ્ટર 5 જેની અંદર સાતત્ય અને વિકલનની અંદર સતત અને અસતતના દાખલાઓની આપણે વાતચીત કરેલી, જેની અંદર 25મા દાખલાની અંદર વાત કરી છીએ. એક્સરસાઇઝ આપણે જાણી રહ્યા છીએ કે 5.1ની અંદર આપણે આગળ વાત કરી રહ્યા છીએ. 5.1 એક્સરસાઇઝ 5.1 જેની અંદર example 25 કે fx is also equal to મૂલ્ય આપેલા છે. ટેક્સ્ટ બુકમાંથી જોતા રહેજો મિત્રો કે sin x minus cos x, જ્યાં x is does not equal to 0, then also -1. આ બંને મૂલ્ય આપેલા છે જ્યાં x is equal to 0. તો સાતત્ય ચકાસો તેને તે જ મૂલ્ય છે. તો ધ્યાન આપીએ કે x બરાબર 0 આગળ સત્ય હોય તો x is equal to 0 આગળ સાતત્ય તો કઈ કન્ડિશનને ફોલો કરે? લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ, ધ્યાન આપશો એની અંદર કે 0 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0. આ પ્રકારની કન્ડિશન ફોલો કરવું પડે. તો આપણે આ બેનો ઉપયોગ કરીએ તોય ચાલે, કારણ કે અસમતા આપેલી નથી. તો પહેલાં લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 fx મુજબ હું લઉં તો ધ્યાન આપી દઈએ આની અંદર લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 એટલે 0ની નજીક. 0 નથી એમ સમજવાનું. તો 0 નથી એમ સમજીએ તો fxની વેલ્યુ કઈ લખી શકાય મિત્રો? તો કે sin x માઇનસ cos x, જેમાં xના સ્થાને 0 મૂકે એટલે sin 0 માઇનસ cos 0. sin 0ની વેલ્યુ 0 થશે અને cos 0ની વેલ્યુ 1. તો આન્સર -1 થશે. 0 -1 કોના બરાબર થયું? લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 fx, એની વેલ્યુ આવી -1. ત્યારબાદ જોઈએ કે x બરાબર 0 માટે f ઓફ 0 લઈએ, xના સ્થાને 0 લઈએ તો મૂલ્ય -1 પણ આપેલું છે. તો આ બંને વેલ્યુ સરખી થઈ. કઈ બંને વેલ્યુ સરખી થઈ? લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ 0 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0. તેથી x બરાબર 0 માટે f એ સાતત્ય છે એમ પણ કહેવાય, અને સતત છે એમ લખો તો પણ ચાલે. એટલે આપણે જે સાબિત કરવું હતું એ થઈ ગયું 25મા દાખલાની અંદર કે x બરાબર 0 માટે f સાતત્ય છે અથવા સતત છે એમ પણ લખી શકાય. આમ લખાય x બિલોંગ્સ ટુ r માટે f એ સતત છે એમ કહી શકાય. હવે એના પછીનાની અંદર ધ્યાન આપી દઈએ શું કહેવા માગે છે તે. હવે 26 થી 29 સુધીના દાખલામાં આપણને કંઈક કેનું મૂલ્ય શોધવાનું કીધું. 26 to 29 સેમ મેથડ છે. એમાંનો પહેલો 26 એક્ઝામ્પલ. દરેકમાં કે ફાઇન્ડ કરવાનું છે. એમાં કન્ડિશન આપેલી કે fx ઇઝ ઇક્વલ ટુ k cos x ડિવાઈડ બાય પાઈ માઇનસ 2x અને x ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2. અને બધી વેલ્યુ આપી છે 3, જ્યાં x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આ રીતની વેલ્યુ આપેલી છે મિત્રો. અને કીધેલું છે કે x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે જ, તો કે શોધો. બરાબર. હવે જેની આગળ સતત હોય એટલે આપણે હમણાં જ આ નિયમનો ઉપયોગ કર્યો. કંઈ સતત છે એમ આપ્યું જ છે તો લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ પાઈ બાય 2 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ પાઈ બાય 2 લખી શકાય. તેમાં કિંમત મૂકી દઈએ આપણે કે લિમિટ ફ્રોમ x ટેન્સ ટુ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2ની નજીક છે, પાઈ બાય 2 નથી
પાઈ બાય ટુ નથી તો એના માટે લખાઈશું કે કોસ એક્સ ડિવાઈડ બાય પાઈ માઇનસ 2x અને ઇક્વલ ટુ પાઈ બાય ટુ માટે વેલ્યુ કેટલી આપી 3 આપી છે. હવે અહીંથી થોડુંક ધ્યાન આપી દઈએ તો કે લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ પાઈ બાય ટુ આ કે કોસ એક્સ ડિવાઈડ બાય આમાંથી હું 2 કોમન કાઢું અને પાઈ બાય ટુ માઇનસ એક્સ લખી દઉં બરાબર 3. 2 અંદર જાય તો 2 2 કેન્સલ એટલે પાઈ થઈ ગયું અને 2x થયું. અહીંથી આપણે બીજા પદ લખીશું, ધ્યાન આપશું થોડીક વાર પૂરતું. આ ચાલે છે. હવે એની અંદર જ આગળ ધ્યાન આપશું. લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ પાઈ બાય ટુ કે કોસ એક્સ ડિવાઈડ બાય 2 ટાઈમ 2 કોમન કાઢી એટલે પાઈ બાય ટુ માઇનસ એક્સ. તો ધ્યાન આપશો મિત્રો, એમાં શું કહેવા માગે છે તે. તો આ 2 છે એ ઉપર જવા દઉં છું કે નીચે જતો, કારણ કે આ બે અચળ સંખ્યા છે. ધ્યાન આપશો એક સાથે કેટલો ફેરફાર કરો. લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ, ચલો એક પદ વધારે લખી દો અને હું કે બાય ટુ લખી દઉં. આ કે બાય ટુ અને કોસ એક્સને આમ લખી દો સાઇન ઓફ પાઈ બાય ટુ માઇનસ એક્સ એટલે કોસ એક્સ થઈ ગયું. આ પાઈ બાય ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. એક પદ થોડુંક વધારે લખીએ છીએ, આ ભણી ગયેલા છીએ આપણે એ જ કે પાઈ બાય ટુ માઇનસ એક્સ એટલે સાઇનનો કોસ થાય. 10મા ધોરણમાં ભણેલા છે 90 માઇનસ થીટા. 10મા ધોરણમાં જ સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા ભણેલા. તો થીટાની બદલે એક્સ છે અને 90ને બદલે પાઈ બાય ટુ બરાબર. હવે અને આમ તો 11માં મેં આવી જ ગયેલું છે. હવે આ સાઇન અને લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ પાઈ બાય ટુ છે, એક્સ ટેન્સ ટુ પાઈ બાય ટુ. હવે હું આ પદનું આ રીતના લખું. લિમિટ ફ્રોમ આ સાઇન થીટા અપોન થીટા અને થીટા ટેન્સ ટુ 0 થાય. આ બાજુ જાઓ એટલે 0 થઈ ગયું, એટલે કે પાઈ બાય ટુ માઇનસ એક્સ ટેન્સ ટુ 0 સાઇન પાઈ બાય ટુ માઇનસ એક્સ ડિવાઈડ બાય પાઈ બાય ટુ માઇનસ એક્સ. અને આ કે બાય ટુ પછી લખી દો મિત્રો અને 3 3 બરાબર. હવે હું કઈ રીતના ફેરફાર કરું છું જો. આખું મૂલ્ય છે ને આપણે 11 સાયન્સમાં ભણી ગયેલા સાઇન થીટા અપોન થીટા અને થીટા ટેન્સ ટુ 0. તો આનું આખાનું મૂલ્ય શું થઈ ગયું 1 ઇન્ટુ કે બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 3. તો કે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3. તો કેનો આન્સર કેટલો આવે 6. કેનો આન્સર કેટલો આવશે 6 આવી ગયો. એટલે આ રીતના જોઈએ તો કેનું મૂલ્ય શોધવાનું છે. એના પછીના દાખલાની અંદર ધ્યાન આપીએ. 27માં શું આપ્યું છે તે કે એફ એક્સ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ કે એક્સ સ્ક્વેર અને 3 એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2 એક્સ ગ્રેટર ધેન 2. એક્સ બરાબર 2 આગળ એફ એ સતત છે. શું કીધું સતત છે જ. તો કે શોધવાનું. કઈ વેલ્યુ શોધવાની? કે સતત હોય એફ સતત તો કે શોધવાના છે. આ રીતના રકમ આપેલું ટેક્સ્ટ બુકમાં છે જ. તો જોઈએ એક્સ બરાબર 2 આગળ સતત છે કે વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સતત વિધેય છે, જેને આમ લખી શકાય લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 લખી શકાય. આ પણ આપણે ભણાવી ગયેલું છે જ મિત્રો. તો 2ની નજીક કીધું, 2 નથી કીધું. તો લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2. તો 2ની નજીક 2 નહીં એટલે 2 નહીં અને 2ની નજીક. અહીંયા છે ને અસમતા આપી છે મિત્રો. અસમતાવાળું લેવું હોય તો પણ ચાલે કે 2 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 લે તો પણ ચાલે. અસમતા આપી એટલે ચલો 2 માઇનસ માટે શું લખશું? લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ અને એફ ઓફ 2. તો ત્રણેયના સંદર્ભમાં લખવામાં આવે તો 2 માઇનસ એટલે 2 કરતાં ઓછા માટે કયું લખાય? કે એક્સ સ્ક્વેર. 2 પ્લસ એટલે 2 કરતાં વધારે માટે કયું લખાય? 3.
અને એક્ઝેક્ટ બે માટે અહીંયા બે મૂકો કે ઇન્ટુ ટુનો વર્ગ લખી શકાય. હવે આ અચળનું લક્ષ એટલે અચળ જ થયું. બેનો વર્ગ એટલે 4 કે ઇન્ટુ 4. અહીંયા એક્સના સ્થાને બે મોકલા પણ કે ઇન્ટુ 4 જ થયું. આ લ્યો કે આ લ્યો બે એક જ થયું. કે ઇન્ટુ 4 કે ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 3 અને આ એ જ થયું જો. તો કે ઇઝ ઇક્વલ ટુ 3/4. કે ઇઝ ઇક્વલ ટુ 3/4. તો આપણે કે જ શોધવાનું હતું, બરાબર. હવે એના જ જેવા દાખલામાં આગળ ધ્યાન આપી દઈએ તો શું કહેવા માગે છે એ જોઈએ. એના પછીના દાખલા તરફ આપણે જોઈશું મિત્રો. જોઈએ એમાં શું રકમ આપી છે, વાંચીએ અને વિચારીએ. 8મા એક્ઝામ્પલમાં 28 8 લખે 28 રકમની અંદર કે fx ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ kx પ્લસ 1 જ્યાં x લેસ દેન ઇક્વલ ટુ પાઈ અને બીજું મૂલ્ય આપેલું છે cos x જ્યાં x ગ્રેટર દેન પાઈ અને x બરાબર પાઈ આગળ સતત હોય તો કે શોધો. શું કીધું? કે શોધો. ધ્યાન આપી દઈએ એમાં સતત હોય તોના સંદર્ભમાં કીધું છે કે x ઇઝ ઇક્વલ ટુ પાઈ આગળ f એ સતત વિધેય છે. સતત તો લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ પાઈ લખાય. આ રીતનું લખી શકાય. જોઈએ કિંમત મૂકી દઈએ છીએ આપણે કે લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ તો લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસના સંદર્ભમાં એટલે કે પાઈ કરતાં ઓછું. તો પાઈ કરતાં ઓછામાં કઈ વેલ્યુ લખી શકાય? કે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ માટે કઈ છે? cos x ને ઇક્વલ ટુ પાઈ માટે કે ઇન્ટુ એક્સના સ્થાને પાઈ લખી દઈએ. ધ્યાન આપશો એક્સના સ્થાને પાઈ લખી દઈએ તો અહીંયા એક્સના સ્થાને પાઈ લખી દઈએ એટલે કોસ પાઈ ના કે પાઈ પ્લસ 1 કોઈ પણ બે લે તોય ચાલે, આ બે અથવા આ બે. તો કે પાઈ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈનું મૂલ્ય -1 થાય. આ કે પાઈ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ -1 પહેલી બાજુ જશે એટલે મિત્રો આ કે ઇન્ટુ પાઈ એમનામ રાખો +1 આ બાજુ જાય એટલે -1 તો કે પાઈ ઇઝ ઇક્વલ ટુ -2. કઈ વેલ્યુ જોઈએ છે? કેની વેલ્યુ. તો પાઈને છેદમાં જવા દઈ તો ફાઇનલ આન્સર કે ઇઝ ઇક્વલ ટુ -2/π. આગળ જઈએ સાદો રૂપમાં. એના પછીના દાખલામાં 29 શું આવેલું છે તે. તો 29ની અંદર રકમમાં ધ્યાન આપશું અને વિચારશું કે fx ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ kx પ્લસ 1 અને x લેસ દેન ઇક્વલ ટુ 5 3x માઇનસ 5 અને x ગ્રેટર દેન 5. એને આગળ કહેવામાં આવેલું છે કે x બરાબર 5 આગળ સતત હોય તો કે ફાઇન્ડ કરો. બરાબર. તો ધ્યાન આપી દઈએ કઈ આગળ સતતની વાત કરેલી છે? 5 આગળ.
તો આપણે લખીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આગળ સતત વિધેય છે. જો સતત વિધેય હોય તો લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5. આ રીતે લખી શકાય. કિંમત મૂકી દઈએ છીએ એમાં આગળ. 5 માઇનસ માટે લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ માટે કે એક્સ પ્લસ 1, 5 પ્લસ માટે 3x માઇનસ 5 અને ઇક્વલ ટુ 5 માટે k ઇન્ટુ 5 પ્લસ 1. એક્સના સ્થાને 5 મૂકી કે 5 પ્લસ 1. અહીંયા 5 મૂકી દે તો 3 ઇન્ટુ 5 માઇનસ 5 અને આ જે છે એ જ 5k પ્લસ 1. આ લખો કે આ લખો એ જ થયું. આ 5 તેરી 15 માઇનસ 5. 15માંથી 5 જશે એટલે 10 પ્લસ 1 પહેલી બાજુ જશે એટલે માઇનસ 1 થશે મિત્રો. તો 5k ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 1 એટલે 9. તો 5 ઇન્ટુ k બરાબર 9. તો k શોધો તો 5ને છેદમાં જવા દે તો 9/5 k ઇઝ ઇક્વલ ટુ 9/5 છે. એટલે આ રીતના આપણે એક જ અજ્ઞાત કે શોધવાના દાખલો આપણે જોયા. હવે એ જ રીતના આપણને બે અજ્ઞાત એ અને બી શોધવાનું કહે. બે અજ્ઞાત એ અને બી શોધવાનું કહે તો પણ આપણને આવડવું જોઈએ. તો એ પ્રકારના દાખલાઓ આપણે થોડોક અભ્યાસ કરશું મિત્રો. તો જોઈએ એના પછીના દાખલા કરો. શું આપ્યું છે અને શું કરવાનું છે. એ અને બી મૂલ્ય આપેલા છે. એ અને બી જેની અંદર એક્ઝામ્પલ નંબર 30 એ અને બી શોધો. તો એ અને બી શોધો. કઈ રીતના કરશું? રકમમાં પહેલાં જુઓ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આપેલું છે મિત્રો. 5 જ્યાં એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2, ax પ્લસ બી 2 લેસ ધેન એક્સ લેસ ધેન 10, 21 એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10. તો એ અને બી ફાઇન્ડ શોધો. એ અને બી શોધો. ધ્યાન આપ્યાની અંદર શું કહેવા માગે છે તે અહીંયા થોડુંક વિચારીએ તો 2 કરતાં ઓછું અને 2 કરતાં વધારે કે એક્સ બરાબર 2 આગળ એફ એ સતત વિધેય છે. તો આને આ રીતે લખી શકાય. લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 લખી શકાય. જોઈએ 2 માઇનસ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ 2 કરતાં ઓછા માટે આન્સર કયો છે 5. લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ તો 2 અને 2 મોટા કરતા એક્સ પ્લસ બી. આનું ન લખો તોય ચાલે. આની અંદર આવી જ ગયું છે મૂલ્ય. કેટલું કહેવાય 5. જોઈએ 5 ઇઝ ઇક્વલ ટુ એક્સના સ્થાને 2 મૂકેલે એ ઇન્ટુ 2 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5 આવી ગયું. એટલે 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. એટલે પહેલું સમીકરણથી અને નંબર આપી દઈ 1 એ 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. હવે એક્સ બરાબર 2 અને 2થી મોટા માટે સતત કીધું જ છે બરાબર. હવે એના 10 કરતાં નાના અને 10 કરતાં મોટા માટે પણ સતત છે કે એક્સ બરાબર 10 આગળ પણ એફ એ સતત વિધેય છે.
સતત વિધેય હોય તો પાછું લખાય લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 10 માઇનસ એફ ડાબી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 10. તો જોઈએ એની અંદર પણ 10 માઇનસ એટલે 10 કરતાં ઓછા માટે, તો 10 કરતાં ઓછા માટે વિધેય કયો ax પ્લસ બી રકમમાં જ આપેલું છે. 10 કરતાં ઓછા માટે fx એ ax પ્લસ બી. 10 પ્લસ માટે લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 10 પ્લસ 10 અને 10 કરતાં વધારે માટે મૂલ્ય 21 અને f10 માટે પણ કયું છે 21 જ. અચળનું લક્ષ અચળ જ થશે મિત્રો. એક્સના સ્થાને 10 લખી દઈએ તો એ 10 પ્લસ બી એટલે 10a પ્લસ બી બરાબર 21 અને પરિણામ નંબર 2 કહી શકાય. હવે બંને દાખલામાં સાદું રૂપ આપીએ તો પરિણામ 1 અને 2 પરથી પહેલું પરિણામ 2a પ્લસ બી બરાબર 5, બીજું પરિણામ 10a પ્લસ બી બરાબર 21. આગળ સાદું રૂપ આપી દઈએ એમાં જ. લોપની રીત કરીએ તો બી કેન્સલ -9 અને 21માંથી 5 જશે મિત્રો, બરાબર. 21માંથી 5 જાય તો એટલે 16 ને 5 21. ધ્યાન આપશું 10a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 20a અને 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. નિશાની છે 2 એટલે અહીંયા 8 એવું મિત્રો, ને 21માંથી 5 જાય એટલે 16 પણ કહેવા માઇનસ, આ માઇનસ કેન્સલ. a ઇઝ ઇક્વલ ટુ 60/8, 8 દૂ 16 તો a બરાબર 2 થયા, a બરાબર 2. એને સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 આજે છે ને એમાં એના સ્થાને 2 મૂકી દઈએ તો 2 ટાઈમ 2 પ્લસ બી ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 5. આ 4 પહેલી બાજુ જાય તો બી ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 4, બી ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 4 તો બી ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ એ આવી ગયું ને આ બી આવી. એની વેલ્યુ 2 અને બીની વેલ્યુ 1 થઈ મિત્રો, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો કે કોઈ એક અજ્ઞાત એ શોધવો હોય તો એ શોધી શકાય. અને આમાં 2 અજ્ઞાત જોયા એ અને બી. એના માટે 2 પહેલાં લોપના સમીકરણ લાવવા પડે અને 2 લોપના સમીકરણ માટે 2 જગ્યાએ સતત હોવું જોઈએ. 2 આગળ સતતની વાત કરી અને પછી 10 આગળ સતતની વાત. એટલે 2 સતત, 2 સમીકરણ, 2નો લોપ એટલે 2 અચળ થઈ ગયા મિત્રો. એટલે ખાસ ધ્યાન આપવાનું. હવે પછીના ટોપિકમાં પણ આગળ ધ્યાન આપશું શું કહેવા માગે છે તે, જેની અંદર 31, 32 અને 33ની અંદર અસમતા વગર ખાલી સતત વિધેય છે એવું કહેવાનું છે. કોઈ વિધેય કઈ આગળ સતત એવું ચોખ્ખો નહીં, અસમતા કે કંઈ આમાં 0, 2 કે આવું બધું આપેલું, જ્યારે એની અંદર ડાયરેક્ટ જ લખી દેવાનું છે સતત છે કે નહીં. તે કઈ રીતના ગોઠવણ કરવાની એ આપણે જોઈશું 31, 32 અને 33માં મિત્રો. જોઈએ હવે એના પછીના 21માં દાખલામાં રકમ લખેલી છે મિત્રો કે સાબિત કરો કે વિધેય fx ઇઝ ઇક્વલ ટુ cos x² એ સતત વિધેય છે. તો જેની અંદર શું પ્રક્રિયા કરશું તો ખ્યાલ આવે. તો જો x છે x² એ બહુપદી કહેવાય અને cos ત્રિકોણમિતીય વિધેય છે અને ત્રિકોણમિતીય બધા જ વિધેય છે ને સતત વિધેય છે. ત્રિકોણમિતીય બધા જ વિધેયો સતત વિધેય છે, બરાબર. અને x એ બહુપદી વિધેય છે એ પણ સતત છે. એટલે યાદ રાખજો આવા સંયોજિત વિધેય તરીકે. આમાં cos સતત વિધેય અને માનાંક વિધેય એ પણ સતત વિધેય છે. એટલે આમાં સંયોજિત વિધેયના સંદર્ભમાં આપણે વાત કરશું, સંયોજિત વિધેયના સંદર્ભમાં. તો જો કઈ રીતે કરશું એની અંદર
કે સૌપ્રથમ અંદરના વિધેય જે છે એને હું કંઈક નામ આપી દઉં, માનો કે gx. gx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, જે એક્સ બિલોંગ્સ ટુ આર માટે બહુપદી વિધેય, એક્સ બિલોંગ્સ ટુ આર માટે બહુપદી સતત વિધેય છે. આ બહુપદી વિધેય સતત છે કહી શકે. ચલો આ એક્સ સ્ક્વેર, પછી એક્સ એક કોસની અંદર એટલે એનું નામ માના આપ્યું મેં એચ એક્સ નાના રીતના લખું કોસ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે ત્રિકોણમિતીય વિધેય હોવાથી એ પણ શું છે? સતત છે. હવે આ સતત છે ને આ પણ સતત છે. અને યાદ રાખજો, જ્યારે કોઈ બે વિધેય સતત હોય તો એનું સંયોજન કરીએ ને તો એ સતત જ આવે. તો કઈ રીતના સંયોજન કરશું એ જ અગત્યનું છે. અહીંયા જી છે, અહીંયા એચ છે, તો બંને વચ્ચે હું સંયોજન કરું છું. આ કોસ છે એની અંદર એક સ્ક્વેર મૂકવું તો આ વિધેય બને ને આખો. તો અંદર એક સ્ક્વેર મૂકવું અંદર એચ આવે એટલે એચ ઓફ gx કહેવાય કે એચ ઓફ gx ઇઝ ઇક્વલ ટુ એચ, ને અહીંયા લખી દઉં gx, જ્યાં gx ઇઝ ઇક્વલ ટુ કયું લખાય? એક્સ સ્ક્વેર. અને એચ વિધેયમાં એને મૂકવામાં આવે તો એચ વિધેયમાં એક્સના સ્થાને જો એક્સ સ્ક્વેર મૂકવામાં આવે તો કોસ ઓફ એક્સ સ્ક્વેર લખી શકાય. એટલે કોસ ઓફ એક્સ સ્ક્વેર કહેવાય. કોના બરાબર? એચ ઓફ gx. તો એક્સ સ્ક્વેર સતત, કોસ સતત, એક્સ સ્ક્વેર સતત અને કોસ પણ કેવો? સતત. આ પણ સતત, આ પણ સતત. તો આખું વિધેય કેવું થયું? સતત વિધેય થયું. એટલે તેથી કહી શકાય કે એચ ઓફ gx ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ સ્ક્વેર એ સતત વિધેય છે. શું કહેવાય? સતત વિધેય. તેને કોઈ એચ ઓફ gx નામ આપે તોય ચાલે, અથવા કોઈ નવું નામ આપી દે કે સાહેબ હું એફએક્સ કહું તો પણ ચાલે, કે એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ઓફ gx ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ સ્ક્વેર. એટલે છેલ્લે લખાય એફએક્સ બરાબર કોસ ઓફ એક્સ સ્ક્વેર એ એક્સ બિલોંગ્સ ટુ આર માટે કયું વિધેય થયું? સતત છે. કયું વિધેય કહી શકાય? સતત વિધેય છે. ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે આમાં પણ વાત કરી દઈએ. એકને શું કહેશું, બીજાને શું કહેશું? એકને જી કહું તો બહારના માનાંકને, એકને gx ઇઝ ઇક્વલ ટુ અંદરનો વિધેય કોસ એક્સ, જે એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. શું કહેવાય? સતત છે. ચલો માનાંક એક્સ કહો એને નામ આપું એચ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ, જે એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. જો આ બંને સતત હોય તો આવનારું સતત થાય. તો એને હું GOH લખું કે HOG? થોડીક બુદ્ધિ ચલાવવાની. GOH કે HOG? તો કોસ અંદર છે એટલે કોસ અંદર જોઈએ ને, અંદર એટલે જી અંદર જોઈએ. તો આને આમ લખાય એચ ઓફ gx ઇઝ ઇક્વલ ટુ એચ, ને અહીંયા લખી શકાય gx. શું લખાય? gx. તો જોઈએ એમાં ને એમાં જ gx એટલે આપણી પાસે શું છે? cos x છે મિત્રો. gx એટલે કયું છે? cos x. તો આના સ્થાને હું લખી દઉં cos x, અને એને h વિધેયમાં તો h x છે, જ્યાં માનાંક x, તો xના સ્થાને cos મૂકવું તો માનાંક cos x થયું. કોના બરાબર? h ઓફ gx ઇઝ ઇક્વલ ટુ, હવે જાણીએ છીએ મુજબ કે cos એ પણ સતત છે અને માનાંક x પણ સતત છે. cos સતત અને માનાંક સતત છે, બરાબર. એટલે કે h અને g સતત છે. h અને g એ સતત વિધેય છે, સતત વિધેય છે જ. તો એનું સંયોજન h ઓફ g એ પણ સતત વિધેય થાય, સતત વિધેય થાય. આ સતત વિધેય થયું h ઓફ g, તો માનાંક cos x એ પણ સતત વિધેય છે, સતત વિધેય છે. કોઈ નામ આપવું હોય એનું નામ લખાય fx ઇઝ ઇક્વલ ટુ માનાંક cos x એ
એક્સ બિલોંગ્સ ટુ આર માટે માનાંક કોસ એક્સ એ સતત વિધેય છે. પછી સતત વિધેય હંમેશા વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં જ આવે, કોઈ દિવસ કાલ્પનિકના સંદર્ભમાં આવે નહીં. મિત્રો બંને દાખલામાં ખ્યાલ આવ્યો જ હશે. હજી એના જેવો જ એક દાખલો હજી લઈશું, એમાં શું કહેવા માગે છે એ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. શું કહે તે જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. જે 33 નંબરનો દાખલો છે, 32 પછી 33. શું આપ્યું છે? સાઇન માનાંક એક્સ વિધેય સતત છે કે નહીં, અથવા એનું પરીક્ષણ કરો. પરીક્ષણ કરો કે સતત છે કે નહીં, બધું એકનું એક જ છે, નવું કોઈ જ વસ્તુ નથી. તો એના સંદર્ભમાં આપણે થોડીક વાત કરી દઈએ કે અંદરનો વિધેય છે એને એફએક્સ તરીકે લો. એફએક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. પછી એ સાઇન તરીકે લો. આ જી એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, જે એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1 આર માટે એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત છે. વિસ્તાર નથી, થીટા છે, એક્સ એટલે થીટા. એક્સ બિલોંગ્સ ટુ આરમાં પણ સતત, બંને સતત છે. હવે બંને સતત છે, એફ અને જી એ સતત વિધેય છે. જો બંને વિધેય સતત વિધેય હોય તો એના દ્વારા આવતા વિધેય પણ કેવા કહેવાય? સતત કહેવાય. તો જીને હું અંદર મૂકું કે માનાંક એક્સને અંદર મૂકું? માનાંક એક્સને. માનાંક એક્સ એટલે એફ અંદર આવે તો જી ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી, અહીંયા લખી દઉં એફ એક્સ. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કયું લીધું? માનાંક એક્સ. એને જીમાં મૂકી, એક્સના સ્થાને માનાંક એક્સ એટલે સાઇન અને માનાંક એક્સ. કોના બરાબર? જી ઓ એફ એક્સ. તો આમ ખ્યાલ એવો એફ અને જી સતત હોય તો એનો સંયોજિત વિધેય, તો જીઓ એફ એ એફ અને જીના સંયોજનને લીધે સંયોજન છે. તો તેથી જીઓ એફ એ પણ સતત વિધેય છે. સતત વિધેય છે. તેથી જી ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન માનાંક એક્સ પણ સતત વિધેય થાય. કયું વિધેય થાય? સતત વિધેય. ખ્યાલ આવ્યો? કોઈ જીઓ એફ લખે તોય ચાલે, અથવા ભેગું નવું નામ એચ એક્સ આપે તો પણ ચાલે, સાઇન ઓફ માનાંક એચ એક્સ. તો એચ એ પણ સતત વિધેય છે. કયો વિધેય કહેવાય? સતત વિધેય છે. ખ્યાલ આવી ગયા મિત્રો? એટલે આ રીતના આપણે જોયું 3 દાખલા કે 31માં દાખલામાં કોસ એક્સ સ્ક્વેર, 32માં માનાંક કોસ એક્સ અને 33ના દાખલામાં સાઇન માનાંક એક્સના સંદર્ભમાં આપણે વાત કરી. એ સતત વિધેયનો ઉલ્લેખ કરેલો છે. હવે એના જ પછીના દાખલામાં આપણે જો થોડીક વાત કરીએ તો શું કહેવા માગે છે, બરાબર? અને થોડોક લાંબો દાખલો છે, અને થોડુંક ધ્યાન આપજો મિત્રો. એ શું કહેવા માગે છે તે દાખલાની રકમમાં. જોઈએ મિત્રો, રકમમાં એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ માનાંકમાં x+1 દ્વારા શું કીધું? વ્યાખ્યાયિત વિધેય અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. અસતત હોય તો એના બિંદુઓ શોધવાના છે. તો હવે આની અંદર થોડુંક છે ને, દાખલો લાંબો છે, બહુ જૂના સિલેબસની અંદર આ દાખલો 5 માર્કમાં પૂછાઈ ગયો. જ્યારે પેપર બહુ અઘરું બનાવવાનું હતું ને ત્યારે મિત્રો, તો ભાઈ થોડીક લોજિક એ વાપરવાની છે કે આ બંને માનાંક ક્યારે 0 થાય એ વિચારો. બંને માનાંક ક્યારે 0 થાય તેના સંદર્ભમાં. હવે હું સોલ્યુશન તરફ જાઉં છું કે બંને માનાંક ક્યારે 0 થાય એ વિચારવાનું છે. કે એક્સ જો 0 હોય તો, અને -1 થયું, એટલે આ રીતના એક સંખ્યા રેખા દોરું છું, ધ્યાન આપજો. અહીંયા માનાંક એક્સ 0 થાય તો, એટલે કે એક બિંદુ લઉં છું 0 અને બીજું લઉં -1, બીજું -1.
તો આપણે 3 ઘટકને અનુરૂપ આ સંખ્યા રેખા જે છે એમાં એક ભાગ, બીજો ભાગ અને ત્રીજા ભાગના સંદર્ભમાં આપણે વાત કરીશું. તો પહેલું ધ્યાન આપીએ કે -1થી નાના માટે કે x ઇઝ લેસ ધેન -1, તો x લેસ ધેન -1 હોય તો ધ્યાન આપશું જે વેલ્યુ -1થી નાની હોય તો આપણે વિધેયમાં ભણી ગયેલા છીએ, યાદ રાખશું. શું ભણી ગયેલા છીએ એની પણ ધ્યાન આપજો કે માનાંક x છે -1થી નાનો એટલે ઋણ થયું કે નહીં, -1થી નાનો આ ભાગ થયો, પહેલાં એની વાત કરીએ છીએ. તો એના માટે માનાંક xનું મૂલ્ય શું આવે? -x લેવાય માનાંક વિધેય મુજબ. પછી આ જ એક્સમાં બંને બાજુ જો હું 1 ઉમેરું, બે બાજુ 1 ઉમેરું છું, ધ્યાન આપીએ કે x + 1 અહીંયા 1 એડ કર્યું, અહીંયા -1 + 1 એટલે x + 1 લેસ ધેન 0 થયું, 0થી નાનું એટલે ઋણ થયું. તો આ x + 1ની વેલ્યુ પણ શું આવે? -x + 1. આની વેલ્યુ આ આવી, આની આ વેલ્યુ થઈ. આ બે વચ્ચે જો હું બાદબાકી કરું તો fx આવે. હજી પહેલો વિકલ્પ ચાલે છે, હજી આ જ ચાલે છે મિત્રો, જોજો. અત્યારે જે ચાલી રહ્યું છે આ ભાગ -1થી નાના, હજી પહેલા ભાગની જ ચર્ચા કરી રહ્યા છીએ. હવે આ બે વચ્ચે શું કરું? બાદબાકી કરું તો fx બને. પહેલા વિકલ્પમાં જ વિકલ્પ 1 જોઈએ, fx ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ, આમાંથી આ બાદ કરું કે માનાંક x માઇનસ માનાંકમાં x પ્લસ માનાંક xની વેલ્યુ એટલે -x માઇનસ આ માનાંક x + 1 એટલે -x + 1, આ -x માઇનસ માઇનસ પ્લસ x + 1 લખી શકાય. થોડુંક ધ્યાન આપશું એમાં જ કાઉન્સ છોડીએ, -x + x + 1 આ કેન્સલ થાય એટલે મૂલ્ય 1 થયું. અને આને આપણે ઓલરેડી શું કીધું રકમની શરૂઆતમાં? fx. તો આને હું fx તરીકે લખી શકું, fx ઇક્વલ ટુ 1. આ 1 ક્યારે થાય fx? જ્યારે x લેસ ધેન -1 હોય તો. બરાબર, વિકલ્પ 1 થયો છે. હવે બીજા વિકલ્પ માટે હજી રકમ જ બનાવી રહ્યા છે મિત્રો. વિકલ્પ 2 કે -1 લેસ ધેન x લેસ ધેન 0 અને -1નો સમાવેશ પણ કર્યો. ચલો, -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે આટલે સુધી આવી ગયું. એટલે વિકલ્પ 2 તરફ આવ્યા આપણે. તો એમાં ધ્યાન આપશું, એની અંદર જ આપણે ધ્યાન આપશું શું કહે છે તે, કે આ રીતનું જ કે 0થી નાનો છે તો માનાંક x ઇઝ ઇક્વલ ટુ -x, 0થી નાનો એટલે ઋણ થયું. બે બાજુ +1 કરું, બે બાજુ +1 કરું તો અહીંયા +1 કરું, અહીંયા +1 કરું, અહીંયા +1 કરું એટલે 0 ને 0થી મોટું થાય. અહીંયા પ્લસ એટલે 1થી નાનું તો x + 1 એનો માનાંકની વેલ્યુ, ધ્યાન આપજો, x + 1ના માનાંકની વેલ્યુ બે બાજુ +1 કરું તો મતલબમાં માનાંક x -x થયું છે. આ શું કામ -x લીધું ખ્યાલ છે? 0થી નાનો છે ને એટલે ઋણ થયો x, 0થી નાનો x એટલે ઋણ, પણ ઋણનો માનાંક લઈએ એટલે -x આવી. એક તો આપણે ભણી ગયેલા છીએ માનાંક વિધેયની અંદર. હવે જ્યારે માનાંક x +1 કરી, બે બાજુ +1 તો +1 કરીએ તો માનાંક x + 1ની વેલ્યુ ઓલરેડી +x + 1 આવશે. અહીંયા માઇનસ આવ્યું, અહીંયા પ્લસ આવશે. આ માનાંક x +. હવે આ બે વચ્ચે શું કરવાની છે? બાદબાકી કરવાની. બે વચ્ચે શું કરવાની? બાદબાકી. એટલે fx ઇઝ ઇક્વલ ટુ માનાંક x માઇનસ માનાંકમાં x + 1. માનાંક x એટલે માઇનસ, x + 1 એટલે ખાલી x + 1, સાદું રૂપ આપીએ -x -x -1 અને કયું લખાય મિત્રો? -2x -1 થયું. આ વિકલ્પ 2 માટે fx થયું. 2 વિકલ્પ માટેનો fx અને નંબર 1 કહું અને નંબર 2 કહું. વિકલ્પ 2નો અને વિકલ્પ 1નો.
હજી વિકલ્પ 2 પૂરો થયો છે. આ 2 થયો, એમાં 0 નથી લીધો મિત્રો, 0 નથી લીધો. હવે 0 અને 0થી મોટો એટલે જે આવશે એ ત્રીજો વિકલ્પ આવશે. કયો આવશે? ત્રીજો વિકલ્પ. તો વિકલ્પ 3ના સંદર્ભમાં 0 લેશો અને એનાથી મોટું, તો 0 અને 0થી મોટું, જેને વિકલ્પ 3 તરીકે લખશો. વિકલ્પ 3. તો વિકલ્પ 3માં માનાંક x અને x પ્લસ 1ની વેલ્યુ, માનાંક x ઓલરેડી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો માનાંક x બરાબર પ્લસ x લખી શકાય. માનાંક x ઇઝ ઇક્વલ ટુ પ્લસ x. અને 0થી જો મોટી વેલ્યુ ધન હોય તો માનાંક x પ્લસ 1 જે છે, માનાંક x પ્લસ 1 એની વેલ્યુ પણ પ્લસ જ આવશે. માનાંક x પ્લસ 1 આ બે વચ્ચે બાદબાકી કરો, fx ઇઝ ઇક્વલ ટુ માનાંક x અને x પ્લસ 1, માનાંક x માઇનસ x પ્લસ 1નું માનાંક. માનાંક x એટલે કેટલા છે? x, અને x પ્લસ 1નો માનાંક એટલે આ પણ x પ્લસ 1. કાઉન્સ છોડી દઈએ તો x માઇનસ 1 આ કેન્સલ એટલે માઇનસ 1 થયું. fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અને પરિણામ નંબર આપી દઈએ 3. પરિણામ નંબર 3 થયું મિત્રો. એટલે ત્રણેય પરિણામ છે ને એ 3 કન્ડિશનમાં છે. આ પહેલી કન્ડિશન જે છે ને, પહેલી કન્ડિશન એનું પરિણામ, આ પહેલી કન્ડિશન આ એનો fx, બીજી કન્ડિશન એનો fx અને ત્રીજી કન્ડિશન એનો fx છે. આ ત્રણેય fx પરથી હવે રકમ લખશું. આ રકમ છે ને મિત્રો એ કઈ લખાય એ જો 3 કન્ડિશન પરથી. હાલમાં આપેલી રકમ આપણી પાસે શું છે કે fx ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ માનાંક x માઇનસ x પ્લસ 1 કીધું, જ્યાં x બિલોંગ્સ ટુ r. હવે એનો ફેરફાર કરીને 3 કન્ડિશનના ઇન્ટેન્સમાં લખું છું. 3 કન્ડિશનો ધ્યાન. પહેલી કન્ડિશન શું છે મિત્રો? જો લેસ દેન કેવા કીધા? -1. ત્રીજી કન્ડિશન -1 થી 0ની વચ્ચે, અને ત્રીજી 0 થી 0. તો લેસ દેન ઇક્વલ ટુ -1 હોય તો fx કેટલા લખાય? કેટલા કીધેલા છે? જો +1. લેસ દેન ઇક્વલ ટુ -1 તો +1. પછી બીજું કયું કીધું છે? -1 થી 0 માટે -2x -1. અને છેલ્લે ત્રીજું વિકલ્પ 3ની અંદર, આ વિકલ્પ 2નો ભાઈ તો વિકલ્પ 3 એમાં કયું લીધું છે મિત્રો? -1. હવે અહીંથી ચર્ચા કરવાની. પહેલાં -1નું સાતત્ય જોવાનું અને પછી 0નું જોવાનું. તો સૌ પ્રથમ -1 આગળની વાત કરશું. બરાબર મિત્રો? આ હવે રકમ થઈ. જો -1નું સાતત્ય સાચું હોય અને 0 માટેનું સાતત્ય સાચું હોય, બંને માટે સાતત્ય સાચું હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વિધેય સતત છે એમ કહી શકાય. તો હવે આપણે પહેલાં x ટેન્ડ્સ ટુ -1ના સંદર્ભમાં વાત કરશું. તેના માટે વાત કરી કે x બરાબર -1 માટે તેની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ બે જોવામાં આવશે મિત્રો. કે લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 ની ડાબી બાજુ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 કરતાં ઓછા માટે વેલ્યુ કેટલી આપી? 1. તો અચળનો લક્ષ કેટલો આવે? અચળ જ આવશે. લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 fx. પછી આપણે જોઈએ ડાબી બાજુ પછી જમણી બાજુના સંદર્ભમાં. લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ કરતાં કયું છે? -2x -1. એક્સના સ્થાને -1 મૂકી દઈ અને -1 +2 -1 2 -1 એટલે 1 થયું. તો કોનું મૂલ્ય થયું? લિમિટ ફ્રોમ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx માટે પણ મૂલ્ય 1 આવ્યું.
બંને બાજુ મૂલ્ય 1 આવ્યું, અહીંયા પણ 1 આવ્યું, અહીંયા પણ 1 આવ્યું મિત્રો. બંને મૂલ્ય સરખા આવ્યા એટલે લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ -1 પ્લસ એફએક્સ ડાબી બાજુ, લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 લ્યો ને, એફ ઓફ -1, તો -1 -1 2 પ્લસ 2 2 -1 એટલે 1 જ થયું કે નહીં. તો બધા માટે સાચું આવ્યું, બધા માટે. તેથી લખી શકાય કે x બરાબર -1 માટે f એ સતત વિધેય છે. બરાબર મિત્રો. હવે આગળ જોઈએ. દાખલો પૈતો નથી, હજી એક જ ભાગ થયો. કોના માટેનો? -1 ના માટેની વાત કરી. હવે વાત કરવામાં આવે 0ના સંદર્ભમાં વાત કરશું. કોના સંદર્ભમાં વાત કરશું? એટલે આમ જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ -1 માટે f એ સતત વિધેય છે. હવે -1 પછી આપણે વાત કરવાની છે આ -1 કરતાં ઓછું ને એના કરતાં વધારે. હવે 0ના સંદર્ભમાં તો x બરાબર 0 માટે તો લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ફ્રોમ 0 માઇનસ એટલે 0 કરતાં ઓછા માટે -2x -1, એક્સના સ્થાને 0 અને 0 -1 એટલે -1 આવ્યું. એ જ રીતના લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ fx, તો લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે ગ્રેટર દેન 0. તો ગ્રેટર દેન 0ના સંદર્ભમાં કયું મૂલ્ય છે મિત્રો? -1. તો -1 અચળનું લક્ષ કેટલું થયું? અચળ એટલે -1 બે સરખા આવ્યા કે નહીં? બંને મૂલ્ય સરખા આવ્યા. કયા બે મૂલ્ય સરખા આવ્યા? કે લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ fxનું મૂલ્ય અને લિમિટ ફ્રોમ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ fxનું મૂલ્ય સરખું આવ્યું. કેટલું આવ્યું? -1. એટલે તેથી કહેવાય કે x બરાબર 0 માટે પણ f એ સતત વિધેય છે. તો આમ જુઓ તો બંને માટે સતત વિધેય થઈ, -1 માટે અને 0 માટે. તો x બરાબર 0 અને x બરાબર -1 માટે f એ સતત વિધેય છે. હવે થોડુંક વિચારો, 0 અને -1 શરૂઆતમાં કીધું આ 0 કરતાં વધારે અને 0 કરતાં ઓછું એટલે 0 માટે થયું, 0 કરતાં ઓછું અને 0 કરતાં વધારે માટે સતત એટલે x બરાબર 0ની વાત થઈ. અને -1થી ઓછું અને -1થી વધારે એના માટે પણ સતત. જો આ બે માટે સતત હોય તો બધા માટે પણ સતત કહી શકાય. એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ આરના સંદર્ભમાં શું લખી શકાય? કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે fx એ સતત વિધેય છે. જો f સતત વિધેય હોય તો એમાં કોઈ અસતત બિંદુ મળે નહીં. એટલે તેથી વિધેય fx માટે અસતત હોય તેવા બિંદુઓ મળતા નથી. આ જ દાખલો પરીક્ષાની અંદર ખાલી એટલો ફેરફાર કરીને પૂછાય કે આપેલ વિધેય સતત વિધેય છે એવું સાબિત કરવાનું પૂછેલું. તો આ શરૂઆતમાં આ ફેરફાર હતો. અસતત નથી એમ કીધું, અસતત તમામ બિંદુ શોધો. તો અસતત જ નથી, આપણે જોયું કે અસતત નથી એટલે કેવું થયું? સતત વિધેય. તેવો આખો દાખલો સાબિત કરવાના જૂના સિલેબસમાં પૂછાઈ ગયેલો મિત્રો. એટલે ખાસ શાંતિથી તમારા સ્વસ્તરે સમજીને લખશો તો આખો દાખલો કેટલા છે? 4 થી 5 માર્કનો પૂછાય, મિનિમમ 5 માર્કનો પૂછાયેલો. આખો એક પછી એક વિકલ્પ જોયો, પહેલો પછી બીજો પછી ત્રીજો. આ 3 વિકલ્પ ના થયા, પહેલો બીજો અને ત્રીજા ઉપર આખી રકમ બનાવી મિત્રો. આ રકમ થઈ. એ રકમ પરથી એક પછી એક પહેલાં -1ના સંદર્ભમાં
અને પછી જીરોના સંદર્ભમાં -1 માટે સતત થયું, પછી 0 માટેનું પણ આપણે સતત બતાવ્યું. અને બેયમાં જો સતત હોય તે સાતત્ય છે એમ કહેવાય. એટલે સાતત્ય છે એટલે અસતત બિંદુ શક્ય નથી. આ રીતના આપણે સાતત્યના જે મુખ્ય ટૉપિક હતો એ પૂરો કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગાઉ 11માં ભણેલા એ બધા નિયમો યાદ રાખીશું કે ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, પછી બધા સૂત્ર, sin xનું વિકલન, cos xનું માઇનસ sin x, tan xનું sec square x, cot xનું માઇનસ cos x square x, sec xનું sec x tan x, cosec xનું માઇનસ cosec x cot x. આ બધા સૂત્ર યાદ કરી નેક્સ્ટ પીરિયડમાં આપણે બધા ભેગા થશું મિત્રો.